તો હું કે ડાયરો હો મજામાં વાગી રહ્યા છે અત્યારના 10 ને થઈ ગયા આપણે નાઈ ધોઈને તૈયાર તમે જોવો તમને હશે આજ રજા છે પણ એવું નથી મિત્રો રજા નથી આપણે નાઈટ કરીને આવ્યા છીએ પણ આ છે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું એટલે છે ને આપણે હે ને નોરતા રહ્યા છીએ એટલે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને હવે તો અત્યારે છે ને માતાજીના દીવા ધૂપ કરવાના છે તમે જો હાર ને એવું લેતા આવો છું અને આ દીવા ધૂપ ને એવું કરી નાખ્યું અને તમે જો કેટલા દિવસ પછી આ છે ને આપણે માયક યુઝ કર્યું છે તમને બતાવીને આપણે આગળ માયક ને એવું બધું પડ્યું હતું પણ અત્યારે લગીને આપણે વાપરતા નહોતા પણ હે ને હવે વાપરશું એવું લાગે ને તો એવું લાગે ને એટલે વાપરશું તે અને જો અત્યારે આપણું કેમેરામેન અત્યારે હે ને હાર ને એવું આપણે પહેરાવી દઈએ માતાજીને લઈને એટલે છે ને આપણો આ કેમેરામેન જોયું બતાય તમને કેમેરામેન અત્યારે એમાં વિડીયો મૂકી દેવાનો છે આપણે ફોન એટલે છે ને વિડીયો હાથે હાથે શૂટ થાય કે નહીં હા બેટા બહાર જવું છે આમાં વાણીબાઈ એમ કહે છે કે હાલો બહાર લઈ જાવ ને એમ બાજાર આપણે નાઇટ કરીને આવ્યા છીએ કરણભાઈ લઈ જાય સાંજે આવી અને છે ને આપણે દિવસમાં આવશું ને પછી હજી તો રોકાવાના છે એટલે વાંધો નહીં તો કાંઈ નહીં સારું હાલો તો આપણે છે ને દીવા ધૂપ કરી નાખ્યા માતાજીના અને કોણ કોણ નોરતા રહ્યું છે ને એ કોમેન્ટમાં જણાવતા આવજો ચૈત્ર મહિનાના અને છે ને જો આપણે પછી છે ને લસણ લેવા ગયા હતા લસણ લઈને વીએવા છીએ આપણે ફઈના ઘરે ગયા હતા લસણ લેવા પણ વ્લોગ ન ઉતારવાનું કેમ કે જોખવા ગયો ને તો જેટલું આપણે લાવવાનું હતું ને 10 કિલો એટલું આવી ગયું છે તો પછી કીધું કે ફઈને કીધું કે હું પછી આવીશ કેમ ફઈની તો બહાર જ ગયા હતા વિધિબેન હતી પછી કીધું કે પછી આવીશ કેમ કે હે ને પાછું હમણાં નાઇટમાં જવાનું છે એટલે સુઈ જવું પડે કે
અને અત્યારે જો અમારી બેન ને આવે છે ને એટલે અમારા ઘરે બને છે સાબુદાણા. સાબુદાણાના બને છે જો તમે અત્યારે સાબુદાણાનું આ રાબડું બને છે સાબુદાણાનું. આ ખીચું બને છે તમે જુઓ. કોમેન્ટમાં જણાવો તો કોના કોના ઘરે છે ને સાબુદાણા બનાવી નાખ્યા છે અને કોના કોના ઘરે બનાવવાના બાકી છે કોમેન્ટમાં જણાવતા હોવાનું. અને આ નોરતા કોણ કોણ રહ્યું છે ને એ પણ જણાવતા હોય. તો કાંઈ નહીં, સારું હાલો ભૂઈ જાય પછી જાગીને તમને મળી હાલો. અત્યારના 7:30 થઈ જશે ને થઈ ગયા આપણે તૈયાર. તમે જોવો પાછા અને જવાનું છે આપણે ઓફિસે. માતાજીને દીવા ધૂપ કર્યા અને તમે જોવો આપણે સાબુદાણા ગાંઠિયા પડ્યા હતા ને આ ફૂકાતા નથી. આપણે ગામડે હોય ને તો હબદમ ફૂકાઈ જાય તડકાના ને એનો. અહીંયા તો ફૂકાતા નથી. ઘરમાં ફ્લેટમાં રહે એટલે ફૂકવામાં વાંધા પડે. અહીંયા કંઈ બહાર તો ક્યાં ફૂકવા જવું એવું છે. અને બાકી તો જો લખાનું ફૂકવું છે કેમ કે દેહમાં ચાવું ને લીલું લીલું હતું આપણે. તો નીકળી ગયા છે આપણે ઓફિસે જવા. અને છે ને વરસાદથી ને પવનની આગાહી છે તમે જુઓ. અને વરસાદે પણ છે વીજળીને એવું થવાનું શરૂ થઈ ગયું છે. પવન તો નથી નીકળ્યો. હા વીજળી યુઝો થવાનું શરૂ થઈ ગયું છે. તમારે થાય તો વરસાદ આવે એવું લાગે. પવને પણ બહુ છે. નીકળે આપણે ઓફિસે જવા. આવું કાંક છે જો સાટા શરૂ થઈ ગયા છે. સાટો પવન છે. હાલો ફટાફટ ઓફિસે પહોંચી જાય આપણે. તમે જોવો ભાઈ ટ્રાફિક ને વરસાદ ને પવન ને બધું આવવાનું સારું થઈ ગયું છે ભાઈ. અને લાઈટ પણ વહી ગઈ છે. આપણે ઓફિસે પહોંચી ગયા જો એક ભાઈને મેં પકડી રાખ્યો હતો. એક ભાઈને પકડ્યો તો કે હું દોડતો પકડ્યો મેં કે એવું. તમે જો પવન ને વરસાદ ને એવું બધું આવે છે. આવી ગયા આપણે ઓફિસેથી ઘરે. તમે જોવો અને પવન ને એવું બધું સાંજે બહુ હતું ને તો વાળમાં તો ધોઈને ને એવું ભરાઈ ગયું છે. વાળ ને એવું આખા શીકણા થઈ ગયા છે કેમ કે પવન ને વરસાદ ને એવું બધું હતું. અને ભાઈ ખેડૂતોને બહુ નુકસાન થયું છે કેમ કે ઘઉં ને શેણા ને એવું બધું પાકી ગયેલું હોય છે. અને આ બધું અત્યારે લેવા ઉપર હોય કેમ કે 4 મહિનાની મહેનત હોય. 4 મહિનાની ગણો આમ તો એ જ્યારે તે અત્યારે બધું લેવા પાક તૈયાર ઉપર હોય ઘરે પોગવાની તૈયારીમાં હોય. વાઢીને હવે પછી હલરમાં ને એમાં લઈને ઘરે પોગવામાં હોય ત્યાં ભાઈ છે ને માવઠું થઈ જાય. આવું દર વર્ષે હમણાં 2-3 વર્ષથી આવું થાય જ છે. કે કપામાં અત્યારે કાંઈ નથી વેળ્યું અને અત્યારે ઘઉંના શાળું પાકમાં પણ કાંઈ નથી વેળ્યું. ઘઉં કે શેણાને એવું બધું કર્યું હોય છે એમાં પણ બધામાં કાંઈ નથી વેળ્યું કેમ કે જેના શેણાને એવું વઢાઈ ગયું છે ને ઘણા ઉડી ગયા છે. ઘઉં ને એવું બધું પડી ગયું છે ને એવું બધું છે. આવું જ્યારે પાક તૈયાર થઈને ઘરે લેવા આવે ને તે જ માવઠા થાય છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા વાળો ભૂલતા નહીં. બાય બાય.